તો આપણે આજે લીલા ચણાનું શાક બનાવવાનું છે. આપણે બનાવવાની છે ગ્રેવી. બધા જમવા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ દોસ્તો, ફરીથી સ્વાગત છે અમારા સુંદર મજાના વિડીયોમાં. તો અત્યારે સવારનો નજારો જોવો, કેવો મસ્ત સૂર્યોદય થાય છે અને મસ્ત લોકેશન છે અને બધું સુંદર મજાનું ખેતર. સવારનો સુંદર મજાનો નજારો છે અને પક્ષીઓનો કલવાટ સંભળાય છે અને ખેતર જેવો સરસ મજાનું ખેતર દેખાય છે. અને આ જો ચણિયા બધા વઢાઈ ગયા છે અને અહીંથી દૂર દૂર સુધી જો સુંદર મજાનો નજારો દેખાય છે. અત્યારનો નજારો જોવો ભાઈ, એક નંબર છે, ગજબ. અને મસ્ત મજાનું લોકેશન છે ને સરસ મજાનું ખેતર જોવો. તો અત્યારે સવારમાં ખેતરમાં આટા મારવાની મજા જ અલગ છે, કારણ કે સરસ મજાનું વાતાવરણ હોય અને સુંદર મજાનું ખેતર હોય તો બસ ખેતરમાં આટા મારવાની મજા જ મજા છે. મિત્રો, અત્યારે હું એક સરસ મજાના ઝાડ પાસે ઊભો છું અને આ ઝાડ છે ખાખરો અથવા કેસુડાનું ઝાડ. અને ઉપર જોવો કેવા કેસરી કલરના સરસ મજાના ફૂલ આવેલા છે. ફાગણ મહિનો આવે એટલે એકદમ જો સુંદર મજાના ફૂલથી ખીલી ઉઠે છે. ફૂલનો ઉપયોગ ખાસ ઔષધિમાં પણ થાય છે. અમે નાના હતા ત્યારે ધૂળેટી આવે એટલે એ પેલા ફૂલ તોડીને સૂકી નાખતા અને ધૂળેટીમાં આના કલરથી ધૂળેટી રમતા. હવે તો બધા કેમિકલ વાળા કલર આવી ગયા છે, પણ એક સમય હતો કે આ ફૂલ ભેગા કરતા, લાડ બધાને સુકવતા અને જેવી ધૂળેટી આવે ત્યારે સાંજે પલાળી રાખતા અને ધૂળેટીને દિવસે આના રંગથી રમતા. અરે આખા ઝાડ ઉપર કેસુડાના ફૂલ જો કેસરી કેસરી કલરના આવી ગયા છે. તો આપણે આજે આ ફૂલ તોડવા છે, પણ ઉપર જવું પડશે, કારણ કે મહેનત થાય. કારણ કે જો કેટલા ઉપર ફૂલ છે, સડે છે કેસુડાના ઝાડ ઉપર. અને કેસુડો અથવા ખાખરો કહેવાય છે, ખાખરાનું ઝાડ અથવા કેસુડાનું ઝાડ. અને ફાગણ મહિનામાં જો આવે સરસ મજાના ફૂલ આવે છે. ફૂલ થોડા ઉપર છે એટલે નજીકથી દેખાતા નથી, પણ જો યુવરાજ સડે છે આગળ તોડી નીચે પાડે. કઈ મારા હાથમાં બધી જો કેવા લાલ કેસરી કલરના સરસ મજાના ફૂલ છે. એટલું આસાન નથી કેસુડાના ફૂલ મેળવવાય. કોઈ નાના ઝાડ હોય તો આસાનથી મળી જાય, આ ઝાડ ઘણું ઉપર છે. જો આવા કેસુડાના ફૂલ હોય એકદમ કેસરી કલરના સરસ મજાના, તો અત્યારે થોડાક લસાવા મળ્યા છે, કારણ કે હવે એને સુકાવાનો ટાઈમ આવી ગયો. આખું બકડી ભર્યું છે. જો કેસુડાના ફૂલ તોડી લીધા છે, તોડવા માટે જો કેવી જગ્યામાં આવ્યા હતા, કારણ કે કેસુડાના ઝાડ આ ડુંગરમાં અને એમાં વધારે થાય. તો જો એટલા બધા કેસુડાના ફૂલ લાવ્યા છે, ઘણી બધી મહેનતથી લાવવામાં. જો એટલો ઢગલો કર્યો છે. આના સૂકવી દેવાના છે અને હોળી ધૂળેટીમાંનો કલર બનાવી હોળી ધૂળેટી રમવાનું છે. તો આને પહેલાં સૂકવવા પડશે. એકદમ સુકાઈ જાય પછી પાણીમાં પલાળો એટલે આનો સરસ મજાનો કેસરી કલરનો કલર બની જાય અને હોળી ધૂળેટી આનથી રમવાનું. હવે આપણે સણિયાના ઓળા પાડવાના છે, તો આપણે સણિયાના પોપટા પહેલાં તોડવા જવાના છે, કારણ કે હવે સણિયાની સિઝન પૂરી થવા આવી છે. પણ આપણે સણિયાના ઓળા પાડવાનો હજી મોકો નહોતો મળ્યો, પણ હવે ફાઇનલ આજે સણિયા શેકીને મસ્ત મજાના ખાવાના છે. લીલા સણિયા શેકીને ખાવાની મજા જ અલગ છે, કારણ કે એનો સ્વાદ ભાઈ એક નંબર હોય છે. તો હવે સિઝનના છેલ્લા સણિયા છે. પાછળ જો એ બધા સણિયા પાકી ગયા છે અને વાઢી નાખ્યા છે અને સુકાઈ ગયા છે. પણ અહીંયા એક જો પાળિયું પાહતરું હતું, તો જે આમાં લીલા સણિયા છે તો આપણે આમાં તોડી લઈએ અને પછી આપણે શેકીએ. તો ઘણા મિત્રો ઘણા ટાઈમથી આપણને ઘણી બધી કોમેન્ટ કરી છે કે તમે લીલા સણિયાનું શાક બનાવો, કારણ કે આપણે પહેલાંના ઘણા વિડીયોમાં આપણે કીધું હતું કે આપણે સણિયા પાકે એટલે આપણે લીલા ચણાનું શાક બનાવીશું. લીલા ચણાનું શાકનો સ્વાદ ભાઈ એક નંબર હોય છે અને લીલા ચણાનું શાક ખાવાની બહુ મજા આવે. તો આપણે આજે લીલા ચણાનું શાક બનાવવાનું છે.
તમે જોઈ શકો છો કેટલી મહેનત થાય ચણ્યા વીણવામાં, કારણ કે એમના કાંઈ વોળા ન ખાઈ ગઈ. હવે આ તોડીને કેટલી વારે ભેગા કરીશું અને આખા બગડીએ, હાથ બધા ખારા થઈ જાય અને કપડાં બગડે. ત્યારે ચણ્યા ભેગા થાય અને પછી આપણને ચણ્યાના ઓળા ખાવા મળશે. તો મહેનત પછી ખાવાની મજા અલગ છે. લગભગ અડધી પોણી કલાક થાય છે ત્યારે આ બધું કમ્પ્લીટ થાય અને પછી આપણે શેકશું, તાપ કરશું. તો એ બધી મહેનત છે, ત્યારે આ સ્વાદની મજા આવે છે. લીલા સણિયા તોડી લીધા છે અને તોડવામાં તો ઘણી બધી મહેનત ને ઘણો બધો ટાઈમ લાગ્યો. અહીંયા આપણે સણિયા શેકવાના છે, પણ એના માટે આપણે પેલા બળતણ લેવા જવું પડશે. તો પેલા બળતણ લઈ જઈએ. થોડી ખાંટકી લઈ લે. હા, ખાલી એક લઈ લે ને, બે લઈ લે, બે ઉપર પડી. થોડુંક આમેલ ખડ લઈ લે. ઓલી ઝીણું લે, બસ વાંધો નહીં, હાલ ચાલ. બસ આમ જ નહીં જાય. મસ્ત શેકાણા છે અને મસ્ત એક નંબર સ્વાદ છે. પણ આની પાછળની મહેનત તો તમે જોઈને, 1 કલાક મહેનત થઈ ત્યારે આ સ્વાદ ચાખવા મળ્યો. કારણ કે કેટલી વાર તો તોડ્યા, કપડાં બગડ્યા, હાથ બગડ્યા અને બધું. કારણ કે સણ્યા છે ને એકદમ ખારા અને ક્ષારવાળા હોય તો હાથ બધા ચીકણા થઈ જાય અને ખારા થઈ જાય અને કાંઈ વાગેલું હોય તો આંગળીઓ બળે અને તોડીને પછી શેકવાના. તો એટલી બધી મહેનત છે ત્યારે આ સ્વાદ ચાખવા મળે. આ મહેનત પછી પણ ખાવાની એક અલગ મજા છે. હું ઘેર આવી ગયો છું અને આપણે લાવ્યો છું વાડીએથી લીલા સણ્યા અને કેસુડાના ફૂલ. કેસુડાના ફૂલ તો હૂકવી દેવાના છે અને પછી ધૂળેટીમાં એનો રંગ બનાવીને ધૂળેટી રમવાનું છે. પણ લીલા ચણાનું શાક આપણે અત્યારે બનાવવાનું છે. તો સરસ મજાનું સ્વાદિષ્ટ લીલા ચણાનું શાક ચાલો બનાવીએ. જયવર્ધન જો કેવા ઓળખાય છે. તો આ જમરૂકડી બાંધેલો છે હિસકો. ઘરના આંગણામાં જ તે જો અહીંયા રસોડું છે, સરસ મજાનું ઝૂંપડીમાં રસોડું બનાવેલું છે દેશી. અને બધા જો સરગવો છે ને, સરગવાનું શાક આપણે કાલે બનાવ્યું હતું જો. અને અહીં કેળ છે ને કેવા સરસ મજાના કેળા આવેલા છે. આ કેળા જો પાકવા આવી ગયા છે, ઘણા ટાઈમથી આવેલા છે અને આ નવી લૂમ આવી છે. આ જો કેળા, આ છે કેળા. અહીંયા આપણે ગાયો બાંધેલી છે જો. આપણે 2 ગાય છે, એક વાસળી છે ને એક વાસળો છે. તો કાઢો એમાં કેસુડા કાઢો, આમાં નાખી દો એટલે પછી હુકાવ નાખી દો, થલી દે. કરો કરો પૂછી કરો, કાઢો કાઢો. પછી ધૂળેટી દિવસે આનો કલર બનાવી અને બધા ધૂળેટી રમશે. તું રમેશ? હા, બધા છોકરા જો સણ્યા ફોલવા બેસી જશે. સારું બેસી જા, હાલો ફોલો ફટાફટ.
સૌથી વધુ મુશ્કેલ વાત એ છે કે શેણા ફોલવામાં બહુ વાર લાગે ને બહુ ઝાઝી મહેનત થઈ જાય છે. તો ક્યારુંના ફોલવી છે ત્યારે એટલા ગમતા ફોલાણા છે. ટમેટા, ડુંગળી, બટેટા અને લીલા મરચાં આપણે ક્રશ કરી લીધા છે આ રીતના. અને આ કોથમરી છે. તો આની આપણે બનાવવાની છે ગ્રેવી. તો સરસ મજાનું આપણે ચણાનું શાક બનાવવાનું છે. અને હવે અંધારું થવા માંડ્યું છે અને બીજી એક આઈટમ બને છે, સુરમાના લાડુ બને છે અને ચણાનું શાક પણ બનશે. તો આજે જમવાની મજા આવી જવાની છે. અત્યારે સુરમાના લાડુ બને છે અને લાડવા એટલા માટે બનાવ્યા છે કે 2 દિવસ પહેલા આપણે ઘઉંનું હલર લીધું અને નવા ઘઉં આપણા ઘરમાં આવ્યા એટલે નવા ઘઉં ખાવાની શરૂઆત કરવી એ પહેલા આપણે પહેલી વખત ગણપતિ દાદાને સુરમાના લાડુ બની અને એનો પ્રસાદ કરીને આપણે પ્રસાદ ધરી અને પછી આપણે ખાવાની શરૂઆત કરીએ છીએ. એટલે આજે નવા ઘઉંના સુરમાના લાડુ બનાવ્યા છે. તો બધાય જમવા બેસી ગયા છે અને જમવામાં જો સુરમાના લાડવા છે, લીલા ચણાનું શાક છે, લાપસી છે, રોટલી છે, તો આવું બધું છે. જે છાશ આવશે તો આવું બધું જમવાનું છે. મણો જમવા મણો